ઓકે, તો ગઈકાલે આપણે સમાજશાસ્ત્રના ઉદ્ભવ વિકાસના સંદર્ભમાં સામાજિક વિચાર કોને કહેવાય છે અને એ સામાજિક વિચાર સમાજશાસ્ત્રના ઉદ્ભવ વિકાસ માટે કઈ રીતે જરૂરી છે એ વાત આપણે કરી હતી. પછીનો આપણો પહેલો સવાલ છે અહીંયા. બરોબર, અહીંયા સ્ક્રીન ઉપર તમને દેખાતો હશે. યુનિટ પેલું હા, હવે માઇક તમારા બંધ કરી દેજો, અવાજ વચ્ચે વચ્ચે કંઈક આવે છે. સમાજશાસ્ત્રીય વિચારનો અર્થ આપી એની ખાસિયત જણાવો અથવા સમાજશાસ્ત્રીય વિચારનો ખ્યાલ સમજાવી એનું સ્વરૂપ સમજાવો. એના અથવા આ ડિસ્પ્લે પર દેખાય છે, નથી દેખાતું? હા સર દેખાય હા છે. સર દેખાય છે. આ તો કઈને લખેલું. આ લીધો શોર્ટ. ડિસ્પ્લે નાની હેલો સર ડિસ્પ્લે નથી દેખાતી. એક જ મિનિટ હાલો, હવે દેખાશે. હા સર દેખાય. ઓકે. હજુ કોઈનું માઇક ચાલુ છે, અવાજ વારે વારે આવે છે. હા હા ઈ જ છે. પ્રસ્તાવનામાં છે એટલે પ્રસ્તાવના આ શું છે સાહેબ? આ શું છે? પ્રસ્તાવનાના મુદ્દા છે. પ્રસ્તાવના અને મુદ્દા એમ? પ્રસ્તાવનામાં જે લખવાનું હોય કે નહીં એના મુદ્દા છે. હા હા ઓકે ઓકે આપણે અત્યાર સુધી ચર્ચા કરતા આવ્યા છીએ અને આપણે જાણીએ છીએ પ્રમાણે સમાજની અંદર મોટાભાગે મુખ્ય બે પ્રકારના વિજ્ઞાન જોવા મળે છે. અને એ બે પ્રકારના વિજ્ઞાનોમાં એક કુદરતી વિજ્ઞાન અને બીજું સામાજિક વિજ્ઞાન. સામાજિક વિજ્ઞાન છે એ સામાજિક વિજ્ઞાનોની અંદર સમાજશાસ્ત્રનો ક્રમ એ સૌથી છેલ્લે આવે છે, આપણે જાણીએ છીએ. પણ એ છેલ્લે શા માટે આવે છે? એની પાછળ કે આ જે વિજ્ઞાન છે તો એ વિજ્ઞાનના અભ્યાસ માટે એ ચોક્કસ વૈજ્ઞાનિક પદ્ધતિ હોવી જોઈએ. એ વૈજ્ઞાનિક પદ્ધતિ જોવા મળતી નહોતી. અને એ ઓગસ્ટ કોમ્ટે વિકસાવીને ત્યાર પછી આપણે 1838 ની અંદર સમાજશાસ્ત્રને એક સામાજિક વિજ્ઞાન તરીકે આપણે ઓળખાવીએ છીએ. હવે એ સામાજિક વિજ્ઞાન હોય કે કુદરતી વિજ્ઞાન હોય, પણ પ્લીઝ માઇક બંધ કર દો. કોનું બંધ છે? ચાલુ કર્યું. સર નેટવર્ક પ્રોબ્લેમ બહુ છે.
એટલે કોને છે? મારે અહીંયા તો નથી. તમારી સ્ક્રીન બહુ તો માઇક યાર બંધ કર દો ને, અવાજ કેવો આવે. હું એ જ કહું છું, કોઈનું માઇક ચાલુ, બધાના માઇક તમે બંધ કરી દો ને. જ્યારે આપણે ચર્ચા કરતા હોઈએ ત્યારે ચાલુ રાખવા બરાબર, પછી બંધ કરી દેજો. હજી ચાલુ છે કોઈ જો? એકવાર માઇક ચેક કરી લો બધાના. સર બધાને બંધ કરાય. બધા બંધ થઈ ગયા સર. ઓકે, હવે નહીં અવાજ આવે. ઓકે, તો આપણે એક કુદરતી વિજ્ઞાન હોય કે સામાજિક વિજ્ઞાન હોય, પણ એ જે વિજ્ઞાન છે તો એ વિજ્ઞાન આપણે કોને કહીએ છીએ? વિજ્ઞાન એટલે શું? આ એક મહત્વનો સવાલ છે. કે તમારે હજી અવાજ આવે છે. આપણો સવાલ એ છે કે વિજ્ઞાન આપણે કેવો થઈ ગયા, બંધ રહેવા દો. કે વિજ્ઞાન આપણે કોને કહીએ છીએ? એ સ્ક્રીન ઉપર તમને દેખાતું હશે કે વિજ્ઞાન એટલે સામાન્ય રીતે વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન. એટલે વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન એટલે જે સમાજ છે કે કુદરતી જે પાસાઓ છે એ કુદરતી પાસાઓ અંગેનું જે સર્વસાધારણ કહી શકાય એવું જ્ઞાન નહીં. એટલે કે ભાઈ સમાજના જે લોકો છે એ સમાજના લોકો એ જે પણ બાબતથી પરિચિત હોય અથવા તો એ લોકો જાણકારી ધરાવતા હોય એવી જે માહિતી છે, એવું જે જ્ઞાન છે, એ જ્ઞાનને આપણે વિશિષ્ટ જ્ઞાન કહેતા નથી. એક ઉદાહરણ તરીકે કે ભાઈ આપણે એવું કહીએ છીએ કે ભાઈ સામાન્ય જ્ઞાન. તો માનો કે આપણે ન્યૂઝપેપર વાંચીએ અને ન્યૂઝપેપરની અંદર આપણને જે પણ માહિતી મળે એ બધી માહિતી છે એ વિશિષ્ટ જ્ઞાન નથી. કારણ કે એ જે જ્ઞાન છે એ જ્ઞાન મોટા ભાગે જે તે સમયે મોટા ભાગે સમાજની અંદર ઉપલબ્ધ હતું, પણ એને મોટા ભાગે આપણા સુધી પહોંચાડવાનો પ્રયત્ન એ ન્યૂઝપેપરે કર્યો. અને એટલા માટે એ જ્ઞાનને આપણે વિશિષ્ટ જ્ઞાન કહેતા નથી. પણ કોઈ વૈજ્ઞાનિક છે કે કોઈ સંશોધક છે કે કોઈ એવી કોઈ વ્યક્તિ છે કે જે વ્યક્તિ મોટા ભાગે પોતાનું સ્ટેટમેન્ટ આપે છે, પોતાની કોઈ વાત એવી રજૂ કરે છે કે જે વાત આજ સુધી સમાજમાં ક્યારેય પણ એનું અસ્તિત્વ નહોતું. ઉદાહરણ તરીકે માનો કે અત્યારે આપણે જોઈએ બધા કે વિશ્વના બધા દેશો અત્યારે કોરોનાની રસી શોધવા માટેના ઘણા બધા સંશોધનોની પાછળ પડી ગયા છે. તો જે દેશ સૌથી પહેલા એ કોરોનાની રસી શોધશે, એ રસી શોધાય અને જે કઈ વાત છે તો એ વાતને આપણે એ વિશિષ્ટ જ્ઞાન તરીકે ઓળખાવીએ છીએ. કારણ કે આ જે જ્ઞાન છે, આ જે રસી છે, આજે સુધી એ સમાજની અંદર એનું અસ્તિત્વ નહોતું. તો આવું જે જ્ઞાન છે, આવી જે માહિતી છે, એ માહિતી જેમાં પણ સમાયેલી હોય તો એને આપણે અહીંયા એ વિશિષ્ટ જ્ઞાન તરીકે ઓળખાવીએ છીએ. તો એ સંદર્ભમાં અહીંયા જેટલા પણ વિજ્ઞાનો છે એ બધા વિજ્ઞાનોની અંદર હંમેશા સતત કોઈને કોઈ પ્રકારનું વિશિષ્ટ જ્ઞાન એ હંમેશા એ સમાયેલું હોય છે. એ પછી ભૌતિક પાસાનું વિજ્ઞાન હોય, હેલો સર તમારું માઇક મ્યુટ થઈ ગયું. હેલો સર. હેલો સર નો અવાજ નહીં આવે, માઇક મ્યુટ થઈ ગયો. એ પછી મારો નંબર તો લઈ લે. સાહેબ કઈ ગયા? હોય છે. હલો, આવ્યો આવે છે ને અવાજ હવે? હા સર હવે ઓકે ઓકે, આવું જે વિશિષ્ટ આવી જશે હમણાં. આવું જે વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન છે એ વિશિષ્ટ પ્રકારના જ્ઞાન ને આપણે વિજ્ઞાન તરીકે ઓળખાવીએ છીએ. સમાજશાસ્ત્ર પણ એક વિશિષ્ટ જ્ઞાન ધરાવતું
એ આખું શાસ્ત્ર છે અને એટલા માટે આપણે એને વિજ્ઞાન તરીકેનો દરજ્જો 1838 માં આપ્યો. 1838 પહેલા જે જ્ઞાન હતું એ જ્ઞાન એ વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન નહોતું. એટલે કે સમાજના લોકો જે કઈ આર્મચેર મેથડના આધારે કલ્પના કરતા હતા અને એના આધારે સમાજના લોકોનું સર્વસાધારણ જ્ઞાન એ લોકોને મળતું હતું. એટલા માટે એને આપણે એ વિજ્ઞાન કહેતા નહોતા. એ પ્રત્યક્ષવાદ નામની પદ્ધતિ પછી જે જ્ઞાન મળવા લાગ્યું સમાજ અંગેનું એ જ્ઞાન બધું એ વિશિષ્ટ જ્ઞાન કહેવાય છે. વિજ્ઞાનનું ધ્યેય એટલે કે પોતાના વિષય વસ્તુની સમજૂતી અને સ્પષ્ટીકરણ કરતા સિદ્ધાંતો ઘડવાનું છે. હવે આપણને એવો સવાલ થાય કે ભાઈ આ વિજ્ઞાન છે એ વિજ્ઞાન વિશિષ્ટ જ્ઞાન આપણને આપે છે પણ એ વિશિષ્ટ જ્ઞાનની જરૂર શા માટે પડે છે? એ જ્ઞાન જે પણ વિજ્ઞાન છે એ વિજ્ઞાનની જે અભ્યાસની વસ્તુ છે એ અભ્યાસના વસ્તુ માટે ઘડવામાં આવેલી એ બધી બાબતો અને એના માટે એ બધી બાબતોને સમજાવવા માટેના જે કંઈ નિયમો છે કે જે કંઈ ખ્યાલો છે એ ખ્યાલો જેમાં સમાયેલા હોય છે અને એના આધારે સમાજના લોકો આવી જે પણ બાબતો છે એ બાબતની સમજૂતી મેળવી શકે એ માટે થઈને એનું વિજ્ઞાન એ ડેવલપ કરવામાં આવેલું હોય છે. ઉદાહરણ તરીકે આપણે એમ કહીએ કે ભાઈ સમાજશાસ્ત્ર સામાજિક વિજ્ઞાન છે અને સમાજ અંગેનો અભ્યાસ કરીને આપણને સમાજ વિશેની માહિતી આપે છે. બરાબર, તો આવી જે માહિતી આપે એમાં શું હોય છે કે ઉદાહરણ તરીકે કે આપણે એમ કહીએ છીએ કે ભાઈ અથવા તો જ્યાં સુધી આપણે સમાજશાસ્ત્રના નિયમો કે સમાજશાસ્ત્રનું જ્ઞાન આપણી પાસે નથી ત્યાં સુધી આપણને એવું લાગતું હોય છે કે ભાઈ આપણા જે નિયમો છે અથવા આપણા જે વિચારો છે એ બધા વિચારો એ મોટા કે સર્વસામાન્ય વિચારો એ ગણાતા હોય છે. પણ સમાજશાસ્ત્રના અભ્યાસ પછી એમના જે કંઈ વિચારો આવ્યા કે જે કંઈ નિયમો આવ્યા એ બધા નિયમો ચોક્કસ અને સાબિત થઈ શકે એવા વિજ્ઞાનો છે. સમાજશાસ્ત્રની અંદર કહીએ કે પ્રત્યક્ષવાદના સિદ્ધાંતથી આપણે સામાજિક વિજ્ઞાન તરીકેનો દરજ્જો મળ્યો. એ સામાજિક વિજ્ઞાન તરીકેનો દરજ્જો મળ્યો એની અંદર પ્રત્યક્ષવાદની જે પદ્ધતિ છે તો એ પદ્ધતિની અંદર મોટા ભાગે સમાજને વસ્તુલક્ષી અને ચોક્કસ નિયમના આધારે એનો અભ્યાસ કરવા માટેના એ નવા આખા નિયમો વિકસાવ્યા અને એ પદ્ધતિને એ પ્રત્યક્ષવાદ તરીકે આપણે ઓળખાવીએ છીએ. થોડી ઘણી છે 10 મિનિટ और नेट कनेक्ट થઈ જશે વાઈફાઈ. कैपिटल SR 143 @ स्मॉल માં ફોરએવર. આવા જે સમાજશાસ્ત્રની અંદર જેને આપણે સિદ્ધાંતો કહીએ છીએ વિજ્ઞાનો કહીએ છીએ એને આપણે સમાજશાસ્ત્રીય વિચાર અથવા તો વૈજ્ઞાનિક વિચાર એવું કહીએ છીએ. અહીંયા થોમસ વોર્ડ એ પોતે સિદ્ધાંતની વ્યાખ્યા આપતા સમજાવે છે કે સિદ્ધાંત આપણે કોને કહીએ છીએ. તો સિદ્ધાંત એટલે ખ્યાલો, વ્યાખ્યા અને કથનોની નિગમનાત્મક અને વ્યાપ્તિલક્ષી તાર્કિક વ્યવસ્થા છે. એટલે કે કોઈ પણ વિજ્ઞાન છે એ કોઈ પણ વિજ્ઞાનની અંદર સમાયેલા જે ખ્યાલો છે એ જે વ્યાખ્યાઓ છે અથવા તો કોઈ પણ સ્ટેટમેન્ટ આપણે કહીએ છીએ તો એ સ્ટેટમેન્ટ એટલે કે આ ખ્યાલો, વ્યાખ્યા અને સ્ટેટમેન્ટના આધારે એ નિગમનાત્મક અને વ્યાપ્તિલક્ષી તાર્કિક વ્યવસ્થા છે. એટલે કે આ બધા ખ્યાલો, વ્યાખ્યા અને કથનોની અંદર સમાયેલી જે સર્વસામાન્ય બાબત છે એ સર્વસામાન્ય બાબતોની આધારે કોઈ એવી ચોક્કસ વિશિષ્ટ બાબતને જ્યારે આપણે રજૂ કરવામાં આવે છે એ જે ચોક્કસ બાબત રજૂ થાય છે એને આપણે સિદ્ધાંત તરીકે ઓળખાવીએ છીએ. ઉદાહરણ તરીકે માનો કે આપણે ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત તપાસ તો એ ગુરુત્વાકર્ષણના સિદ્ધાંતની અંદર જે કંઈ નિયમ છે અથવા જે કંઈ ખ્યાલ આપણે સમજીએ છીએ કે કોઈ પણ વસ્તુને આપણે પૃથ્વીની તરફ ફેંકેલે હંમેશા નીચે જ પડે છે. તો આ જે ઘટના ઘટે છે અથવા આ જે કંઈ નિયમ છે એ નિયમની અંદર જે પણ બાબત સમાયેલી છે એ બધી બાબત એ મોટા ભાગે સાર્વત્રિક રીતે કેટલી જગ્યાએ એમના પ્રયોગો થયા અને પ્રયોગો પછી એને સર્વસાધારણમાંથી એક વિશિષ્ટ સ્ટેટમેન્ટ તરફ અથવા વિશિષ્ટ વ્યવસ્થા તરફ એને લઈ જવામાં આવી છે.
અને એ જે કઈ આખી ઘટના છે એ ઘટનાની અંદર ચોક્કસ પ્રકારના જે પણ ખ્યાલો છે એનું એ જોડાણ કરવામાં આવેલું છે અને એના લોજિક એ ગોઠવાયેલું હોય છે અને એના આધારે એ આખો સિદ્ધાંત કે થિયરી એ કામ કરતી હોય છે અને આ જે સિદ્ધાંતનો ખ્યાલ છે એ સિદ્ધાંતના ખ્યાલના આધારે રોબર્ટ મોટને સમાજશાસ્ત્રી સિદ્ધાંત આપણે કોને કહીએ છીએ એની ચર્ચા અહીંયા એને પોતાની વ્યાખ્યાની અંદર કરી છે અને રોબર્ટ મોટનના મત અનુસાર અનુભવજન્ય એકતા કેળવી શકાય એવા તાર્કિક રીતે પરસ્પર સંબંધિત કથનોના સંકુલને સમાજશાસ્ત્રીય સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે એટલે કે ભાઈ અનુભવજન્ય એકતા એટલે કે સમાજની જે એકતા છે સમાજના જે કઈ પેટા ભાગો છે સમાજના પેટા ભાગો વચ્ચેનું પરસ્પરાવલંબન અને એમની વચ્ચેનું જે તાર્કિક જોડાણ છે એ તાર્કિક જોડાણના આધારે જે સ્ટેટમેન્ટ મળે છે આપણને એ સ્ટેટમેન્ટને અહીંયા સમાજશાસ્ત્રીય સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે એક ઉદાહરણ તરીકે કે આપણે કહીએ છીએ કે વસ્તીનું નિયંત્રણ કરવા માટે મૃત્યુદર અને જન્મદર આ બંને પરિબળો એક મહત્વની ભૂમિકા ભજવે છે આવું જે કઈ વસ્તી શાસ્ત્રીઓનું સ્ટેટમેન્ટ છે એ સ્ટેટમેન્ટને આપણે એક સિદ્ધાંત કહીએ છીએ પણ એ સિદ્ધાંતની અંદર જે કઈ તાર્કિક ખ્યાલો સંકળાયેલા છે એટલે કે મૃત્યુદર ઘટે કે જન્મદર વધે તો એની સાથે વસ્તીમાં વધારો થાય છે જન્મદર ઘટે અને મૃત્યુદર ઘટે તો વસ્તીની અંદર ઘટાડો થાય જે કઈ આવા પરિબળો છે એ બધા પરિબળોની અંદર જે કઈ બદલાવ આવે છે તો એ બદલાવની અસર બાકીના પરિબળો પર જોવા મળે છે અને એના આધારે જે કઈ આખું સ્ટેટમેન્ટ કે સિદ્ધાંત મળે છે એને આપણે એક સમાજશાસ્ત્રીય સિદ્ધાંત કે સમાજશાસ્ત્રીય વિચાર તરીકે ઓળખાવીએ છીએ આવા જે સમાજશાસ્ત્રીય સિદ્ધાંત કે સમાજશાસ્ત્રીય વિચારો છે એ વિચારોની કેટલીક ખાસિયતો છે પરંતુ એ ખાસિયતની ચર્ચા આપણે અત્યારે નથી કરતા એ જ્યારે ફરી મળીશું ત્યારે નહીં એ ચર્ચા કરીશું તમારા સવાલનો જવાબ સાહેબ ક્યારે લખાવવાના પેલા સમજાય ને પછી તમે લખાવજો કે વાઈફાઈ કનેક્ટ થયું નથી હેલો તમારા તરફથી જો કઈ પ્રશ્ન હોય તો કેવો હોય અરે ક્વેશ્ચન નો આન્સર છે એ પેલા સર તમે સમજાવી લો પછી લખાવજો ને હેલો અનિલ બોલ આજે આપણે હા બોલો એમ કહું છું આન્સર હે અવાજ નથી આવતો તારો સવાલનો જવાબ છે બરાબર હા ઈ તમે પેલા સવાલ એનો જવાબ લખો છેલ્લે અવાજ નથી આવતો હેલો અવાજ કપાઈને આવે તો મેસેજમાં ટાઈપ કરો ના મેં તો કીધું કે આ રીતે કરવાનું કે આમાં એપ્લિકેશન ઓલા જોડે મેં ડાઉનલોડ કરાવી લીધી હા પછી પાસવર્ડ નાખી ખબર થઈ ગઈ હા બોલો અવાજ તમારો નથી આવતો એટલે કઈ પ્રશ્ન હોય ને તો મેસેજમાં છોડ દો મળી ગયો આપણે તમે પૂછી મને કે બીએસએમ 5 કમ્પલસરી બીએસએમ 3 એ 5 પ્રિન્સિપલ ક્લાસ હવે આપણું કામ છે લેક્ચર ગોઠવવાનું કેલેન્ડર યુનિક કેલેન્ડર ઓકે દરેક હોય તારીખ હોય
હવે કોઈ પ્રોબ્લેમ નથી ને તો બંધ કરે. હા, હું લખાવીશ નહીં તમને. આપણી જે ડિસ્પ્લે ઉપર આવે છે સ્ક્રીન, બરોબર, એના આધારે તમારા સવાલ તૈયાર કરી નાખવાનો છે. સર તમે અલગથી નહીં લખાવો? સવાલ આમાંથી કેવી રીતે લખવાનો ભાઈ? તો આપણો લેક્ચર ક્યારે પૂરા થાય? હા, રેડી જ છે સર આપણે. અને જે સ્ક્રીન પીપીટી બતાવવું છે, પીપીટીમાં જે મુદ્દા આવે છે એને તમારે લખવાના છે થોડા વિસ્તૃત. ટેકનોલોજી. હા અને ઓલું રેકોર્ડિંગ તો સર મૂકી દેજો ગઈકાલનું ને આજનું. હા, વાંધો નહીં, હું મૂકી દઈશ. એ હા સર. ઓકે. બરોબર, અહીંયા આજે આપણો લેક્ચર પૂરો કરીએ છીએ. હલો. સર વી ગયા છે? વયા ગયા. સર વહી ગયા. તો બસ આપણે બધા હાથે સાહેબ, આપણે બધું હાથે લખવાનું હોય. પ્રશ્ન છે લખાવે ને એવું જ લાગે છે. મજા આવે. ગોતવા પડશે આપણે. એમની આપણે સરને કહેવાનું આપણે પીડીએફ માં મોકલી તો આવજો કે ગ્રુપમાં એમ પીડીએફ. હાલો હેલો. પડતો ને હાલો હેલો. પ્રદીપ ભાઈ જો પ્રદીપ. તે સમજો વિશાલ. હાલો સર મકવાણા પ્રદીપ ભાઈ જો. હાલો. હેલો. હાલો અનિલ હા. સર વહી ગયા? હા ભાઈ જા. અવાજ આવે છે. લેક્ચર પૂરો કે ભાઈબંધ? હા લેક્ચર ભાઈ. સર આવવાના છે કે હેલો પૂરો થઈ ગયો કાલે. કાલે? સારું, તો નીકળી જવી ને. હા. અરે ઓકે હાલો, કોઈ પ્રોબ્લેમ નથી ને તો હું જાઉં છું. હાલો.